લોકસભાની ચૂંટણીને માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ સુરેન્દ્રનગરના લખતરમાં વેપારીઓનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો। શું છે લખતરના વેપારીઓનો મૂડ સાંભળીએ। એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી કાર્યક્રમ જનતાનો મૂડમાં અત્યારે અમે આવી પહોંચ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં। લખતરની આ મુખ્ય બજાર છે। આ બજારના કેટલાક વેપારીઓ મારી સાથે છે, કેટલાક ખેડૂતો પણ છે, એમની સાથે વાત કરીએ। શું કહેવું છે આપનું, શું સમસ્યા છે? લખતરમાં છેલ્લા 18 વર્ષથી રોડ થયો નથી એવું મારું કહેવું છે। પણ મોદી સરકાર તો કહે છે કે વિકાસ જ વિકાસ છે। મોદી સરકાર કહેતી છે પણ લખતરનો વિકાસ નથી થયો। તો એનું શું કારણ છે? તમારા સાંસદ છે, તમારા જે પ્રતિનિધિ છે, તમારો અવાજ સાંભળતા નથી? એને હજુ ઓળખતા જ નથી। સાંસદ કોણ એ જ ખ્યાલ નથી। 5 વર્ષ પહેલા તમે જ ચૂંટીને મોકલ્યા હતા એમને? ત્યારે મત દીધો હતી એમના ભાજપને, ત્યાર પછી દેખાણા નથી। તો હવે મોદી સરકાર કહે છે કે અમે મોટું મથક છે અને પહેલાં અમે બીજેપી હારે હતા ને અત્યારે હતા, પણ હવે નથી રાખ, કારણ કે પહેલાં કોંગ્રેસ મુક્ત કરવાની હતી, હવે કોંગ્રેસ યુક્ત કરીને એ નફરત અમને શું કામ લેવા જોઈએ? પણ મોદી સરકાર તો કહે છે કે 5 વર્ષમાં અમે બહુ કામ કર્યું છે અને પ્રજા ફરીથી અમને ચૂંટશે। કામ કર્યું છે, હું ના નથી પાડતો, કામ દેખાય છે પણ લખતરનો વિકાસ નથી। વ્યક્તિ સારો એટલે નહીં। એનું શું કારણ? સિટીમાં વિકાસ થયો। અહીંયા તો રોડ બધા તમે જુઓ છો, બરોબર? ખેડૂતને પોષણક્ષમ ભાવ મહત્વનો। શું કહેશો? ખેડૂતને કંઈ આપેલું જ નથી, પાક વીમો આપતા નથી અને ખેડૂતનું શોષણ થાય છે। પ્રીમિયમ લઈ લેવું હોય અને પાક વીમો આપવો નથી, પાણી આપવું નથી ટાઈમે, બકનારા બંધ કરાવી નાખવા છે અને એમની જે જો હુકમી ચલાવવી છે આ ભાજપ સરકારનું રાજ જ છે। તો વિપક્ષ કહે છે કે વાયદાઓ બહુ કરે અને કામ ઓછું કરે છે, એ વાત સાચી છે? વિપક્ષ કે સાચું જ છે કે વાયદા જ આપે બધી સરકાર અને કંઈ કામ થતું આ રોડનું કામ નથી થયું, છેલ્લા 18-20 વર્ષથી પેપર ઉપર બોલે છે। લખતર તાલુકાનું લખતર છે, 20 વર્ષથી સરપંચ અહીંયા છે, 20 વર્ષમાં આ સરપંચે કંઈ કર્યું નથી, એકે સરપંચે। અને ભાજપની સરકાર અત્યાર કેનાલ નહોતી, અત્યારે કેનાલ પાણીથી સગવડતા થઈ છે। કોંગ્રેસ કે ભાજપે વિકાસ કર્યો છે, મોદીના રાજમાં વિકાસ છે, મોદીના રાજમાં શાંતિ છે, સહી સલામત છે બધી રીતે। અને આ લખતરની દશા 20 વર્ષથી એક જ ધારી એકતરફી થાય છે, કોઈ વિકાસ થયો જ નથી લખતરનો અને આ સરપંચે કોઈ સરપંચે કર્યું નથી। પણ લખતર હોય કે ગુજરાતનો કોઈ પણ જગ્યા હોય, 26માંથી 26 બેઠકો આપીને તમે જ બધાને ચૂંટીને મોકલ્યા હતા, હવે તમે કહો છો કે વિકાસ નથી થયો। મોદી સરકાર કહે છે કે આ વિકાસના નામ પર તમને ફરી મત મળશે। ચૂંટીને તો મોકલવા તો પડે જ ને, એ તો નિયમ છે ને, ચૂંટીને તો મોકલવા જ પડે, પછી એમને કામ કરવું ન કરવું એ એમના હાથની વાત છે। એટલે લખતરનો વિકાસ બિલકુલ નથી થયો। પાણીની ટાંકી આટલી લખતરની વસ્તી 15થી 17,000ની છે, છતાંય પાણીની ટાંકી પડ્યા પછી નવી કરાવવાનું વેચ નથી લખતર નગર પંચાયતને। અને ગામ ફરતી કેટલી ગંદકી છે એ જરા તમે એબીપી ન્યૂઝમાં આપો તો વિપક્ષ જે આરોપ લગાવે છે મોદી સરકાર પર, ખર્ચો થયો વજુભાઈ વાળાએ આને ઓલા ગોળે મુહૂર્ત કર્યું હતું, બરોબર? ત્યાર પછી કરોડો રૂપિયા ખર્ચા અને ખાડા ટેકરા રહ્યા, બાકી એ રે ને ગટર હજુ ક્યાંય નથી થઈ, અંડરગ્રાઉન્ડ ગટર ગાંઠની પ્રજાને ત્રાઈમામ થઈ ગઈ છે। કરોડો રૂપિયા ગયા સરકારના, આપણા જ ગયા। તો વિપક્ષ જે મોદી સરકાર પર આરોપ મૂકે છે વધારે વાયદાઓનો સાચો છે? હા સાચો 100%। કામ નથી થયા? કામ એકય થયા જ નથી અને જે કેનાલોના કામ કર્યા એ બધા લીકેજ વાળી કેનાલો, ખેડૂતોના ખેતર બધા ખારે જતા રહ્યા। તો રાહુલ ગાંધી કહે છે કે 72,000 રૂપિયાની મદદ કરીશું, એ વાત તમને સાચી લાગે છે? કરી શકશે? ન કરી 15 લાખ જેવું છે બધું, ન કરી। તો પહેલા 15 લાખ, પછી હવે 72,000? લખતરનો વિકાસ સરપંચે કર્યો કે નહીં એ પૂછો પહેલાં બધાને કે આ સરપંચ જે આવ્યો હોય જે કોમ હોય અત્યાર સુધી નથી થયો। આ મોદી આવ્યા પછી સારું થયું, નકર તો પાણી ક્યાં હતું, આટલા પાક નહોતા, આ મોદીના રાજમાં પણ પહેલા 15 લાખની વાત હતી, પહેલા 15 લાખની વાત હતી, હવે 72,000ની વાત છે, કોને માનશો તમે? જો મોદી 15 લાખ આપી શકતા હોય તો રાહુલ આપી શકે, એમાં 2 શકે, કેમ ન આપી શકે? 15 લાખ જમા કરાયા જ ને મોદીએ, બધાના ખાતામાં જમા કરાયા 15 લાખ। શું કેવું છે તમારું? તરીકે તમને વાત કરું, 5% વીમો અમારો લીધો, લે વ્યાજબી વાત, અને અત્યારે મસ્કરી સમાજ દુષ્કાળ જાહેર કર્યો તો 6% એ લોકોએ અમને વીમો આપશે, અને એવું કેવું કે 5% અત્યારે કાપી લેવાનો શરૂઆતમાં, એટલે કહેવાય વીમો આપે છે। તમારા સાંસદને તમે રજૂઆત કરી આ વિશે? ક્યાં પણ કોઈ સાંભળતું હોય, સાંસદ કોઈ જોયા જ નથી લખતરમાં, જોયા જ નથી। ધારાસભ્ય નથી દેખાડો, નવસારને લઈને બચતા બધાય શું કર્યું? નવસાર પછી દેખાડો, ધારાસભ્ય કોંગ્રેસનો ધારાસભ્ય નવસાર આવ્યા પછી દેખાડો જ નથી। અને સંસદની ચૂંટણી, સાંસદની વાત કરી, સંસદના મોટા કામ હોય, કોંગ્રેસે કીધું 2 લાખ
2 લાખ માફ કરીશું, હા, બરાબર. હા, ઉભા. કોંગ્રેસે એમ કીધું કે મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં 2 લાખ માફ ક્યાં કરીશું. કીધું? બતાવો. આજ સુધી માફ કરેલા ક્યાં નથી. નથી? લો. 2 લાખ વાળાને 67 રૂપિયા બાદ કરેલા છે, બરાબર. એટલે અને આ કોના તો- ઉપર અને આ 50 વસ્તુ 50 કોને વર્ષથી કેવી? કોંગ્રેસ છે. પણ હવે રાહુલ ગાંધી કહે છે કે 72,000 આપીશું. હા, એટલે ઈ તો ઈ શું છે એ બધા જાણે છે. જે છે એ મધ્યપ્રદેશમાં જે કીધું હતું હજી કોઈને નથી મળ્યું, હજી કોઈને અપાડા નથી. એટલે જેવી રીતે આ પંચાયતના ચૂંટવા માટેના ખોટા વાયદા જ કરે છે. બાકી મોદીનું કામ બહુ જ સારું છે અને હજી આવશે, અને મોદી સિવાય કોઈની તાકાત નથી આવે. અને મોદી જે કરે છે એ સાચા પગલાં લે છે. નીતિ આયોગ વિભાગ તરફથી કહે છે, નીતિ આયોગના ડાયરેક્ટર રાજીવ શર્મા કહે છે કે આજે તમને 6,000 તમને આ રાહુલ ગાંધી જે આપવાની વાત કરે છે ને એ શક્ય જ નથી દેશમાં, અને એ આપી શકે જ નથી, અને એના માટે કોઈ વિકલ્પ જ નથી આપવાનો. આ બધી ખોટી ચૂંટણીનો લોલીપોપ જ છે, બાકી બીજું કોઈ કારણ નથી. બાકી નરેન્દ્ર મોદીને જે આ 60 વર્ષમાં વિકાસ નથી કર્યો, એ એમને 4 વર્ષમાં વિકાસ કર્યો છે. સાંભળ 4 વર્ષમાં એમને વિકાસ કર્યો, 60 વર્ષમાં કોઈ વિકાસ નથી કર્યો, બરોબર. પણ તમે એમ કહો છો કે પ્રજાના પ્રતિનિધિની વાત સંભળાતી નથી અને પાક વીમા જેવા પ્રશ્નોનો ઉકેલ આવતો નથી, તો વિકાસ કેવી રીતે થશે? એક જ વસ્તુ કે વીમો જે લે છે વ્યાજબી વાત છે સરકાર, પણ એ વીમો મળવો જોઈએ ને ફેલ જાય ત્યારે. અત્યારે 5% બદલે મસ્કરી સમાજ 6% વીમો આપવાની વાત કરે, જ્યારે ધાંગધ્રા તાલુકામાં કેટલા ટકા વધારે આપે વીમો? તો એકને ગોર ને એકને ખોર એ ના હોવું જોઈએ ને. શું કહેવું છે તમારો? વિકાસ કેવી રીતે થશે? જો પ્રજાના પ્રતિનિધિ પ્રજાની વાત જ નહીં સાંભળશે, વિકાસ કેવી રીતે થશે? વિકાસ થાય એવું છે જ નહીં. તો કોના પર વિશ્વાસ છે હવે તમને? લખતરનો કોના પર વિશ્વાસ છે? ભાજપ ઉપર વિશ્વાસ છે. ધારાસભ્ય કોંગ્રેસ આવ્યા પછી કોંગ્રેસના ધારાસભ્ય હોય એટલે ઉપરથી ભાજપ વાળા ગ્રાન્ટ આપે નહીં, એટલે કામ થાય નહીં, વિકાસ થાય નહીં ગામનો. અમારે કોંગ્રેસ અહીં આવે છે એટલે ભાજપ વાળા એમ કે ઉપરથી ગ્રાન્ટ ન આપે, કોંગ્રેસ વાળા ક્યાંથી વિકાસ કરી શકીએ? તો સ્થાનિક પોલિટિક્સમાં લખતરનો વિકાસ અટકી ગયો છે એમ કેવું છે અહીંના સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોનું. લખતરથી જનતાના મૂડમાં આ તમામ વેપારીઓનું મૂડ અને ખેડૂતોનું મૂડ. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. તો ત્યાર બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.